સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થન ગણવા લાગે છે। નવરાત્રિ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે। શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે તારીખ 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવશે જ્યારે ગરબા ગાનાર સુપર સિંગર હોય, પણ પ્રખ્યાત જિગ્નેશ કવિરાજ નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબાની મોજ પાડવાના હોય ત્યારે વિચારવાનું જ ના હોય। એ આવી સોની રઢિયાળી સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં ઓ પગલા પાડો ને મારી બિરદાળી માં। ખાસ માં ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી ચોથું વર્ષ છે નવરાત્રિનું। 3 વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી। એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદીશી બાપુ છે, અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ, આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે। તો માં ઇવેન્ટ મેનેજમેન્ટમાં 3 વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ 2024માં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છીએ। ખેલૈયાઓ માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડજ જય માડી ફાર્મના અંદર રાખ્યું છે। દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે, ખેલૈયાઓ છે, લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય। પહેલાં અમે 5,000 2,000 શરૂઆત કરી હતી। આ વર્ષે ગયા વર્ષે 8,000ની, આપણે 10,000ની ગણતરી અમારી છે ખેલૈયાઓ માટે। સેફટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લીધો છે। પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન, સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી, સારી લીધી છે। અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ 10,000 માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવડું મોટું ગ્રાઉન્ડ છે, અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે। દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે, ત્યાં ડૉક્ટર પણ પોતે હાજર હોય છે। રિપોર્ટ બાય પથિક લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।